આપનું સ્વાગત છે। ચંદવાડા નર્મદા કેનાલમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો। કેનાલમાં તણાઈને આવતી લાશ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી પુરુષના મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો। અજાણ્યા પુરુષની ઓળખ સહિત કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી। ડભોઈ તાલુકાના ચંદવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। કેનાલમાં તણાઈને આવતી લાશ અંગે પોલીસને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પુરુષના મૃતદેહને કેનાલની બહાર કાઢ્યો હતો। આ અજાણ્યો પુરુષ ક્યાંનો છે, કોણ છે અને કેવી રીતના નર્મદા કેનાલમાં ડૂબી ગયો હશે તેની ઓળખ સહિત કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। શું થયું છે? આ કેનાલમાં અમને ખબર પડી કે લાશ આવે છે, અહીં હોટલ છે ચંદવાડા, અહીંયા આગળ એક ભાઈ રહે છે, એમનો મારા ઉપર ફોન આવ્યો કે લાશ આવી રીતે આવી છે, તો અમે ઘરેથી લાશ કાઢવા માટે આવ્યા હતા। અમે કઈ રીતના કરી એટલે બધા ભાઈબંધો આવ્યા, પોલીસ આવી, દોરડા બાંધીને આ ભાઈ પહેલો મેં પડ્યો, પછી આ ભાઈ પડ્યા, પછી ભાઈબંધો હતા એમને સપોર્ટ કર્યો અને અંગાતે બધા મળીને લાશ કાઢી બહાર। ના, એવું કઈ ખબર નહીં પડી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।